જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. ચલો આજે હવે ફરીથી ચાથી શરૂઆત કરીએ વ્લોગની. ને હવે આજે જવું છે એક ફ્રેન્ડના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા. તો બસ થોડીક હા બેટા કિયાના ઘરે થોડું કામકાજ કરીને જઈએ ને તો આવીને આપણે જલ્દી જમી લેવાનું હે મમ્મા. હા બેટા આ શેપ વાળું. ચલો જો આ ફ્રૂટના શેપ બનાવીએ આપણે. એમાં આ શેપમાં એક રાઉન્ડ અને સ્ટાર, હાર્ટ અને ફ્લાવર, આ રીતે આવા બધા શેપ આવે. આમાં તો ઘણા બધા પીસીસ આવે, નાના મોટા, ટોટલ 9 કે 12 એમ પીસીસ આવે. અને આ રીતે શેપ વાળા કરી દઈએ ને એટલે છોકરાઓને ખાવાની વધારે મજા આવે. તો એક બાજુ ચાય બને છે અને એક બાજુ આપણે આ ફ્રૂટ કટિંગ કરશું. પેલા હાથ બનાવ. હા ચલો પેલા હાથ બનાવીએ. ચલો જો પેલા હાર્ટ બનાવીએ, બે નાના નાના. પછી સ્ટાર. કોને સ્ટાર જોઈએ છે? પેલું તારે જો આ હાર્ટ છે આ રીતે. ચલો બની ગયું હાર્ટ. તો આવી રીતે આવા શેપમાં ફ્રૂટ્સ કટિંગ કરીને આપીએ ને છોકરાઓને તો છોકરાઓને વધારે ટેસ્ટ આવે. કા બેટા? हाँ क्यों मस्त मन हाँ चलो पहला धैर्य नहीं बोला था इसलिए ये फर्स्ट वाला आर्ट है धैर्य का. आजा बेटा ले. अब हो रहा है दीदी के लिए. देखो फिर ये कौन खाएगा? ये इसमें भी हार्ट है देखो. टू हार्ट टू है मजा आवશે ખાવાની का. हाँ टू हार्ट वाला ये ले. फिर ये भी मैं तेरे को देती हूँ धनश्री. देखो ऐसे है ना. अब हार्ट અને સ્ટાર ને બનાવીએ ને એટલે કેવું ટેસ્ટી થઈ જાય ને. હે ને. ચલ લે લે. પછી સ્ટાર હવે સ્ટાર બનાવશું. પછી બેરુ દીદી બનાવ. હા પહેલું દીદી માટે मम्मा मुझे स्टार चाहिए. 2 को 3 4 5 6 कितने सारे स्टार. स्टार. आ किसका? बैरू का दीदी का है. इसमें तो ऐसे ये स्टार स्टार इससे भी खा सकते हैं है ना. और ये बन गया है स्टार. इसमें क्या है? ये तो निकालना पड़ेगा ये. हाँ ये तो खाते वक्त निकाल देना. ओके ये देखो कितना अच्छा स्टार. हाँ ले लो भाई. अब दीदी के लिए बनाइए. स्टार હવે શું બનાते हैं? स्टार बनाए પછી શું બનાવવાનું? सर्कल. સર્કલ બનાવો. हाँ ફ્લાવર નહીં. फ्लावर. ये फ्लावर है. આ સર્કલ છે ઓલું ફ્લાવર છે. કેટલા મસ્ત લાગે. મસ્ત છે ને સ્ટાર. મસ્ત મસ્ત. આ સ્ટાર કોનું છે? મારું. લઈ લો ચલો. વાવ મોટા. ફ્રેન્ડના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જવું છે તો થોડી રસોઈની તૈયારી કરી લઈએ. અને આ તો અત્યારે મખાના રોસ્ટ કરવાના છે એ કરી લો પહેલાં. પછી રસોઈ કરશું. રસોઈ થઈ જશે તો ભલે નગર આવીને કરવી પડશે પણ બનાવીને જઈએ તો ઇઝી રહે આવીને. મેંગો આઈસ્ક્રીમ પાછી આજે બની ગઈ છે. કેમ કે કેરી મળે છે ત્યાં સુધી તો એમ થાય કે ચલો ને બનાવતા રહીએ.
વરસાદ નથી આવ્યો ત્યાં સુધી કેરી મળવાની છે, અને ત્યાં સુધી કેરી સારી પણ નીકળવાની છે. તો આપણે ત્યાં સુધી કંઈક ને કંઈક મેંગો રેસીપી બનાવતા રહેશું. છોકરા માટે સારું એ ઘરે બનાવેલું આઈસ્ક્રીમ કોઈ પણ જાતનું. એટલે એમ થયું ચલો હવે કેરી મળે જ છે તો આપણે પાછા બનાવી લઈએ હજુ. તે બસ હવે આજે પાછી વળી આઈસ્ક્રીમ મેંગોની બનાવું છું. આ છે બોલપેન. વાહ, મતલબ બોલપેનને ઠંડી લાગે કે શું, આટલી બધી સેફટી કરી છે. ઓકે, મને એમ થયું પૂરી ખુલતી હશે. ઓકે. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો માય યુટ્યુબ ચેનલ કિચન વિથ ડેલી લાઈફ.